હે ગાઈસ, રામ રામ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા ખુશ હશો. અને અમે પણ જો અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ. તમને એમ થતું છે રોજ બહાર જાય છે. રોજ તૈયાર થઈને બહાર જાય છે. મમ્મી દાંત કાઢે. પણ આજે બધી મહિલા મંડળની બધી બાયો છે એ આજે જવાની છે સપ્તાહમાં. તો મારા મમ્મી પણ મહિલા મંડળના સભ્ય છે, તો એ પણ એમાં છે. એટલે અમે બધા આજે જવાના છીએ સપ્તાહમાં. જ્યાં અમે ગયા હતા ધારી નહીં, ધારે ખોડિયારમાંનું મંદિર હતું ત્યાં. તો એટલે બધા આજે તૈયાર થઈ ગયા છે. અને મમ્મી જો તારમાં નાખે છે ધૂળ. મમ્મી જો બધે ધૂળ નાખે છે, કારણ કે હાવ ધૂળ વહી ગઈ હતી. રોજ પાણી પીવડાવે ને એટલે ધૂળ હાવ વહી ગઈ હતી. જો સરસ. ચલો, જે પપ્પાની રસોઈ બનાવવાની છે, કારણ કે એ નથી આવવાના, એટલે એના માટે કંઈક રસોઈ બનાવી નાખી. હા, તો હું આવશે ને એટલે હું ફોન કરી દઈશ. જવાનું તો જ ગોપીઓ તારી સાથે વાત કરશે. એકવાર ઉદ્ધવજી પીળા પિતાંબર પહેરી સ્નાન કરીને આવે છે. એમાં ગોપીઓ જોઈ ગઈ. ગોપીઓ વિચાર કરે કે કૃષ્ણ આવે કે શું. ઉદ્ધવજી અને કૃષ્ણ બંને રૂપમાં સરખા લાગે. કયું ના ભાઈ, ઓલા મથુરાથી મહેમાન આવ્યા છે એ જ. કરી નથી નીંદરા રામ રે લગીએ કાગળિયો રે પ્રેમનો લગી. અને બધા ગયા છે અડધા જાનમાં અને અડધા અહીંયા છે બેઠા છે. મમ્મીને આવી ગયા છે, એ સામે દર્શન કરે છે. અત્યારે પાછું જાન વિષ્ણુ ભગવાનનું જાન હાલ આપણે ગરબા લેવા છે. ચપ્પલ હાલ છે. ભગવાનની જાન આવી ગઈ છે આ ગાર્ડનમાં. તમારે આવ્યો હોય આગળ. સુતા સોકે જાગો આવે શસ્તલે કૌસ્તુભમ નાશ
વાહ, માંડવી કે સિંગ? આ બધા સાધુ સંતો આવવાના હો. દરેક સંતો શાસ્ત્રીજીનું સન્માન કરે છે. મેં તો સીધા રે પેલા મંગળમાં જે દાન આપે છે ત્યાં ત્યાં પેલું કરાવું. જેને સોનાનું દાન દેવું હોય ને ફટાફટ આપી દો. ધર્મસભાની શરૂઆત કરવી છે એટલા માટે એક તોલું હોનું દેવું હોય ને 100 રૂપિયા આપવા પણ ફટાફટ. હમણાં બીજો ફેર આવે ને ત્યાં ઓર્ડર છે. હા, અત્યારે 100 રૂપિયાનું તોલું હોનું લેવાનું છે. જેને 100 રૂપિયા શરૂઆત કરે ફટાફટ એટલે કાર્ય પૂરું થઈ જાય. ઈ ચાલુ છે. કાનુડાને બહુ ઉતાવળ છે. હાલવા મમ્મી ભૂમિના કૃપા કરી બંસીદાસ બાપુના આમંત્રણને માન આપી અને દરેક સંતો વધાર્યા. એકવાર ફરીવાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. રામચંદ્ર ભગવાન કી જય. જોડાવાના હોય અને આશીર્વાદ દેવા માટે દરેક સંતોને અહીં આવવાનું છે. તો ભાઈ પપ્પુભાઈ સાદર લેતો આવજે. પપ્પુ અને ખોડિયાર માતાને આપણે સ્મરણ કરીને આ મંગળ કાર્યનો આપણે પ્રારંભ કરીએ. બોલો ખોડિયાર માત. સાથે સાથે આપણી વચ્ચે રામદાસ બાપુ પણ વિરાજમાન છે, તો એમનું સન્માન પણ બંસીદાસ બાપુ કરે. બોલો ખોડિયાર માત કી. બસ હવે નીચેનો સન્માનનો દોર જપવાનું છે, પણ એ નામ લેવાનો કોઈ પાસે સમય નથી. નામને આપણે ઘણું બધું જાણવા માટે ગુરુજી પાસે જઈએ છીએ અને ગુરુજીને એમ કહીએ છીએ કે અમે તન મન ધનથી આપના ચરણમાં અમે અર્પણ થઈ ગયા છીએ, પણ ઓલું નામ આપે ને તો ઈ ટાઈમ બહુ નહીં. એનું કારણ શું છે? મન તમે તમારી પાસે રાખ્યું છે, કારણ કે તમે તમારા જ મન પ્રમાણે હાલો છો એટલે તમને એનું ફળ ઓછું મળે છે. પણ નામ સ્મરણ ગમે ત્યારે કરવું જોઈએ. જ્યારે આપણને સંતો ગ્રંથો ઋષિમુનિઓ આપણને પુકારીને કહેતા હોય કે એક નામ ગુરુદેવન કા, એક નામ ગુરુદેવ આપે ને, એક નામ ગુરુદેવ કા, જેના અનંત વિચાર. અનંત એટલે આકાશમાં તારા હોય, નદીમાં રેતી હોય એને કોઈ ગણી શકે?
આકાશના તારા કોઈ પણ ન ગણી શકે એના અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ ન પામે પાર. વિચાર તો કરો, નામનો કેવડો મોટો મહિમા છે. નામ હું જ રાખવાનું હે? નવું નામ પૂજ્ય બંસીદાસ બાપુએ આપ્યું છે. આજથી એમનું નામ રહેશે ભીખારામ. તાળીઓથી વધાવી લ્યો. અત્યારે શ્રીપંચ જુનાગઢ સેક્રેટરી શ્રી કનૈયાગીરી બાપુ ભીખુરામને ચાદર ઉડાડી તિલક કરી ભેટ પૂજા આપી અને એમને વધાવે છે, આશીર્વાદ આપે છે. દરેકે ભેટ પૂજા આપજો. સંતોની વાત નથી પણ બધાની વાત છે. રામદાસ બાપુ આપણી વચ્ચે ચાદર વિધિ કરે છે. તાળીઓથી વધાવી લઈએ. સીતારામ બાપુ સાત હનુમાન મંદિર મહંતશ્રી ચાદર વિધિ કરે છે. આપણે તાળીઓથી વધાવી લઈએ. નિર્મલદાસ બાપુ માંડવી એ પણ ચાદર વિધિ કરે છે, તો તાળીઓથી વધાવી લઈએ. આપણે લાલ બાપુ બાલકદાસ બાપુ ચાદર વિધિ કરે છે, તાળીઓથી વધાવી લઈએ. તો ગઈ હવે અમે જઈએ છીએ જમવા, પ્રસાદી લેવા. આજે બહુ પબ્લિક છે ને, લક્ષ્મણ વિવાહ હતા ને એટલે. હા તો ગાઈસ હવે જમી લીધું છે અને થોડીક વાર અહીંયા ઊભા છીએ. જો તમને અહીંયાનો નજારો બતાવું, અહીંયાથી કેટલું સરસ લાગે છે બધું. જો અહીંયા સપ્તાહ છે અને જમવાનું વાર એટલે કે પ્રસાદી અહીંયા ઉપર લેવાની હોય છે અને નીચે કથા વાંચે છે. તો અમે થોડીક વાર અહીંયા ઊભા હતા. તો વિડીયોનો અહીં એન્ડ કરું છું મિત્રો. જો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એક નેક્સ્ટ વિડીયોમાં રાધે રાધે.